કદાચ તમારી પાસે માહિતી છે, માહિતી શાળામાંથી આપવામાં આવી છે, કંઈ વાંધો ન આપવામાં આવ્યું તો પાછળ હશે, એના ઉપર આપણે ચર્ચા નથી કરી. પણ કયા વિષય ઉપર તમને કંઈ સાંભળવાનું તમને કોઈ લાગતું હોય કે આ વિષય ઉપર અમને સમજાવવામાં આવે તો આપણે એવા વિષય ઉપર પણ ચર્ચા કરી. પસંદગીનો વિષય હોય તો તમે મને જણાવો. નથી કોઈ વિષય પસંદગીનો તો પછી મારા પસંદગીના વિષય તમારે સાંભળવો પડશે. યુએસએના રાષ્ટ્રપતિ જીમી કાર્ટર આપણે ઘણા એવું નામ પણ નહીં સાંભળ્યું, પણ જેમ જેમ તમે આગળ વધશો અને પુસ્તકોના વાંચન કરશો એમ એમ તમને જાણવા મળશે. તેઓ સમય પાલન બાબતે ખૂબ જ ચુસ્ત હતા અને એને કારણે અમને પોતાના પત્ની સાથે ઘણી વખત ઝઘડવાનું હતું અને આ બધા ઝઘડાઓ વર્ષો સુધી ચાલ્યા એવું હતું. આત્મકથાઓની અથવા તો એમના માટે જે લખાયેલી વાર્તાઓ છે એમાં લખેલું છે. વાત એ પતિ પત્ની છે, પણ મારે તમને એને અલગ રૂપમાં કહેવું છે. પછી એક દિવસ આટલા વર્ષો સુધી તેમની વચ્ચે સંબંધોમાં એની અસર ચાલે. એક દિવસ એના ધર્મપત્નીનો જન્મદિવસ હતો અને જન્મદિવસે કશું નવીન લાવવાનું ભૂલી ગયા. એટલે એમણે વિચાર કર્યો કે કંઈક એવું નવું કરીએ જેને કારણે ઘણા વર્ષોથી તેઓની વચ્ચે જે તિરાડ છે એ પણ પૂરાય અને કંઈક નવું થઈ શકે. એમણે એક ચિઠ્ઠી લખી અને એમાં એવું લખ્યું કે હવે પછી તારી જે સમય પાલન બાબતની ભૂલ છે એના વિશે હું ક્યારેય ટિપ્પણી નહીં કરું એવું આ જન્મદિવસ નિમિત્તે હું તને પ્રોમિસ આપું. તો તમને બધાને એવું થાય કે જન્મદિવસે તો આવું કંઈ પ્રોમિસ હોય. ખૂબ મોટું એક વચન એને જન્મદિવસના દિવસે પોતાની પત્નીને લખીને આપ્યું. મારે એ માધ્યમથી કહેવું છે કે કંઈક અલગ વિચારે અને હું તમારી સાથે એક અલગ વિચારથી વાત કરવા માંગુ છું. વિષય પણ બહુ સારો તમને હું અહીંયા આપું છું, દરેકને ગમે એવો. આ જે અલગ વિચારવાની બાબત છે એમાં હકારાત્મક અભિગમ છે, પણ હાર નહીં મારવાની બાબત છે. બનો જીવન વિજેતા. આપણને એમ થાય કે બનો જીવન વિજેતા એટલે શું? અમે અમારા જે આમંત્રણ કાર્ડ છપાયા અહીંયા એમાં અમે એવું લીધું કે વિશ્વ વિજેતા પ્રતિષ્ઠાના વિદ્યાર્થી. જ્યારે મારે નામ સાથે સાંકળવાનો શબ્દ આવ્યો ત્યારે અમે એવું લીધું કે વિશ્વ વિજેતા પ્રતિષ્ઠાના વિદ્યાર્થી. ઘણા બધા વિદ્યાર્થીઓ વિદ્યાર્થી અવસ્થાની અંદર પોતાને અલગ અલગ શૈક્ષણિક પદ્ધતિઓની અંદર જે વિષયો નથી આવડતા ત્યારે નિરાશ થાય. આ જે નિરાશાઓ છે એ નિરાશાઓ પર મારે તમને ધ્યાન દોરવું છે. આપણે જ્યારે નાના હતા એ નાનપણની વાતની શરૂઆત કરું એટલે દરેક સમજી શકે. આમાંથી ઘણા વિદ્યાર્થીઓના આંગળીઓમાં કે પગના અંગૂઠાની આસપાસ કે કોઈ પણ જગ્યાએ કંઈક નિશાન હશે વાગવાના અથવા કોઈ
આપણે આપણામાં જ જોવાનું. અને વિદ્યાર્થીઓની સૌથી મોટી સમસ્યાઓ એ છે કે નિરાશ થાય છે અને યાદ નથી રહેતું. મહેનત તો બહુ કરું છું, પણ ખબર નહીં, મને ક્લાસમાં આવડે છે પણ એક્ઝામમાં નથી. આ જે નિરાશા છે, અને એ નિરાશાઓ જ્યારે આત્મહત્યા કરવા સુધી દોરી જતી હોય ત્યારે આવું ન થાય જીવનમાં. એના માટે બનો જીવન વિજેતા જેવા વિષય સાથે વાતો કરી છે. જે વિદ્યાર્થીઓને પોતાની અત્યારના ચાલુ અભ્યાસ દરમિયાન ક્ષતિઓ જણાય, એને અસંતોષ થાય, સંતાપ થાય, ત્યારે પોતાનું જીવન યાદ કરવાનું. કયું જીવન? જ્યારે આપણે નાના હોઈએ ત્યારે આપણે નાની નાની પગલીઓ મૂકીને કે એક ઘૂંટણ નીચે ને એક ઘૂંટણ ઊંચો રાખીને દોડતા હોઈએ મમ્મીની આસપાસ. આપણા મનની અંદર એવું હોય, જો બાળક અવસ્થા ગુજારશે ત્યારે એવું બને કે કોઈ વસ્તુ લેવાનો નિર્ધાર છે. આજે સવારના સેશનમાં એના ઉપર ઘણી બધી વાત છે. કોઈ વસ્તુ લેવાનો નિર્ધાર કરીએ એટલે જે આપણું લક્ષ્ય છે, ગોલ છે, મારે આ વસ્તુ જોઈએ છે. બને એવું કે આપણી મમ્મી રસોડાની અંદર કંઈ કામ કરતી હોય અને બાળ અવસ્થાની અંદર આપણે એમ નક્કી કરીએ કે રસોડાના પ્લેટફોર્મ ઉપર રહેલી ડીશ જે છે એને મારે પકડવી. બાળક દોડતું દોડતું મમ્મીની આસપાસ. પછી એ લક્ષ્ય નક્કી કરીએ કે આ રસોડાના પ્લેટફોર્મ પર રહેલી ડીશને પકડવી છે, ત્યારે કંઈ આપણે બોલતા નથી કે મારે ડીશ પકડવી મારું લક્ષ્ય છે, પણ મનની અંદર એના પ્રત્યે આકર્ષણ થાય. એટલે મનમાં વિચાર થાય એટલે તમે ત્યાં દૂર હોઈએ ત્યાંથી દોડતા દોડતા આ પ્લેટફોર્મ સુધી જઈએ. પ્લેટફોર્મની નીચે ખાના બનાવેલા, એ ખાનાના હેન્ડલને પકડવાની કોશિશ કરીએ, એને નહીં પકડી શકીએ અને આપણું શરીર જે છે પછડાય એટલે રડવાનું શરૂ થાય. તરત બાળક અવસ્થામાં રડી પડે. રડી પડાય, કારણ કે જે વસ્તુ જોઈતી નથી એના સુધી પહોંચી નથી શકાય એટલે રડી પડાય. તો આપણું જે લક્ષ્ય નિર્ધારિત થયું હતું કે મારે આ ડીશને લેવી છે, નહીં લેવાય એટલે આપણે નિરાશ થઈ ગયા છે અને નિરાશ થયા એટલે આપણને રડવું આવ્યું. આ એકદમ સત્ય વાત છે. પણ મારે તમને પૂછવું, ડીશ ન પકડાય ત્યાર પછી પણ આપણે પ્લેટફોર્મની બોર્ડર પકડીને ઊભા નથી થયા? ક્યારેક આપણે સાણસી કરવાનો પ્રયત્ન કર્યો, આપણે મમ્મીની જેમ એક્શન કરવા ગયા અને એ સાણસી આપણી આંગળીમાં વાગી ગઈ, લોહી નીકળ્યું, આપણે રડવા માંડ્યા. આપણો નિર્ધાર હતો કે આ લક્ષ્ય સુધી પહોંચવું છે, આપણે નહીં પહોંચી શક્યા. તો શું આપણે એ સાણસીને છોડીને સાયકલ ચલાવવા નથી શક્યા? દરેક જ્યાં જ્યાં આપણે નિર્ધાર કરીએ અને જ્યાં ત્યાં આપણે ન પહોંચી શકીએ એટલે એ બધી હાર છે. અને જુઓ, આ હારમાંથી જ આપણે જીત મેળવી છે. અનેક વખત જાતે ઊભું થવાનો પ્રયત્ન કર્યો છે અને આપણે ઊભા નહીં થઈ શક્યા હોઈએ, એ આપણી હાર છે. પણ પછી પણ આપણે ઘણું ગળ્યા છીએ, એ આપણી જીત. વિદ્યાર્થીઓને આ વસ્તુ સમજાય છે અને મને તો નવાઈ લાગે કે કોલેજમાં પણ અમારે જઈને આવી વાતો કરવાની. કોલેજની અંદર અમને આમંત્રણ આપવામાં આવે કે સાહેબ મોટિવેશન માટે એવી વાતો કરો કે વિદ્યાર્થીને પોતાના જીવનમાંથી જ મળે. અને ત્યારે અમારે આવું શોધવું હોય કે નાની નાની વસ્તુમાં આપણે નાનપણની અંદર કેટલી બધી હાર મળે.
જ્યારે સારી રીતે લખી શકાય હોય, અને શિક્ષકોએ પણ કહ્યું છે કે આ બરાબર નથી, તારા અક્ષર સારા નથી, ત્યારે પણ નિરાશ થયા હશે. પણ પછી શું આપણે પરીક્ષાઓ આપવાનું છોડી દીધું? પહેલી વખત સાયકલની સવારી કરી હશે ત્યારે પડી જવાયું હશે એ આપણી હાર હતી, પણ એ હારમાંથી આપણે જીત મેળવીને પછી સાયકલ નથી ચલાવી. પહેલી વખત જ્યારે સ્પોર્ટ્સમાં કોઈ એક્ટિવિટીમાં ભાગ લીધો હશે અને ધારા નિશાન પ્રમાણે આપણે એમાં પરફોર્મ નહીં કરી શક્યા હોય તો એ આપણે હાંસી પણ ઉડાવી છે. પણ શું આપણે પછી સ્પોર્ટ્સમાં જવાનું મન કરી દીધું? ક્યારેક દીકરીઓએ પહેલી વખત હાથમાં પોતાની જાતે મહેંદી કરી હશે અને ઘણાને નહીં કરી હોય, તો પછી શું આપણે સરસ મજાની ડિઝાઇન કરવાનું છોડી દીધું? મારે એ સમજાવવાનું. નાનપણની અવસ્થામાં ઈશ્વરે આપણને જે શીખવું છે એ સમજણ આવતા આવતા આપણે ભૂલી જઈએ છીએ, અને ભૂલી જઈએ છીએ એટલે આપણને આહત પહોંચે છે, અને આહત પહોંચે છે એમાંથી આપણે વધારે કર્યા છીએ. મુખ્ય વાત એ છે કે આપણા જીવનની આસપાસ અનેક ઘટનાઓ એવી બને છે. આપણા સુરત શહેરની અંદર એવા પણ વ્યક્તિઓ છે, એવી અપંગતા છે કે એમના શરીરમાં માત્ર ગળા ઉપરનો ભાગ કામ કરે છે. સુરત શહેરમાં ગળા નીચેનો ભાગ સંપૂર્ણ શરીર કામ નથી કરતો, અને છતાંય જે સંપૂર્ણ શરીર ધરાવતા વ્યક્તિ કામ ન કરી શકે એવું સરસ મજાનું કાર્ય કરીને પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. તો આપણે તો આપણી પાસે તો ઈશ્વરે તમામ શક્તિઓ આપણને આપી છે, શરીરનો સંપૂર્ણ હિસ્સો આપણને આપેલો છે. આ ઉદાહરણ એટલા માટે કહું છું કે આ એકાદ વાત પણ આપણને યાદ આવી જાય છે. તો જ્યારે જ્યારે નિરાશા આપણને એવી વસ્તુ ત્યારે આવી કોઈ વાતના સામર્થ્ય આપણે નથી લખી શકીએ. સમસ્યાઓ કોઈ ઊંડી નથી હોતી. સમસ્યાઓ જે હોય છે એ બહુ સામાન્ય હોય છે, અને અમે માનીએ છીએ કે કોઈ પણ મૂંઝવણ હોય, કોઈ પણ સમસ્યા હોય, શિક્ષણની હોય કે શિક્ષણને લગતી હોય કે પોતાના ઘરમાં હોય, આ બધી જ સમસ્યાઓ, આ બધી જે મુસીબતો, આ બધી જે મૂંઝવણો છે એના સમાધાન આપણા ખોળામાં જ પડેલા હોય. ઈશ્વરે જેટલી પણ સમસ્યાઓ આપી છે નહીં, પણ આપણે ઊભી કરી છે, છતાં એના સમાધાન માણસને આપેલા છે. એટલા માટે કે આ સૃષ્ટિ ઉપર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ પ્રાણી હોય તે માત્ર મનુષ્ય છે. ઘણી વાર તો પ્રાણી કેવું પણ આપણને સારું ન લાગે, અને બીજાને પીડા આપવાનું જો કોઈ વિચારતું હોય તો તેને પોતાને જ મળે. મધમાખીની એવી એક વાત છે, એ મારા તમને કેવી છે કે મધમાખી ખૂબ મહેનત કરીને અલગ અલગ પુષ્પોમાંથી મીઠું મીઠું મધ ભેગું કરે, અને પછી એક દિવસ બધી મધમાખીઓ ભેગી થઈ અને એમ થયું કે ભગવાન વિષ્ણુને આપણે આ મધ જે છે એ ભેટમાં આપીએ. એટલે બધી જ મધમાખીઓ ભેગી થઈ અને એ મધ જે છે એ ભગવાન વિષ્ણુને ભેટમાં આપતા જાય છે. મધ ભેટમાં આપીને પછી ફરિયાદ પણ કરે છે કે ભગવાન, એક માણસ જાત કરીને પ્રાણી છે, એ અમારા મધપુડામાંથી મધ કાઢી જાય છે, એટલે અમને એવો કંઈક દંતમાં શક્તિ આપો જેથી કરીને અમે એને દંત મારી શકીએ. એટલે આ ઝેરી દંતની માગણી કર્યા પછી પ્રાણી માત્રના પાલક ઈશ્વર એમણે એવું કહ્યું કે આવું તો કંઈ શક્ય નથી, પણ હું તમને એવું વરદાન આપું છું કે જાઓ તમે જેને
મરશો. દંત સાથે દંત મારનારનું મૃત્યુ થશે. કહેવાનો ભાવાર્થ એ છે કે આપણા આખા વિશ્વની અંદર આપણે જેની સાથે જેવું કહીએ છીએ એવું પરિણામ આપણી સામે આવે છે. ઘણા વિદ્યાર્થીઓ શિક્ષણ અને પોતાના પુસ્તકો સાથે ખૂબ સારો મલાજો એટલે તમારા માટે અઘરો છે, પણ શિક્ષણ સાથે અને પોતાના વિષયો સાથે ખૂબ સારો નાતો ધરાવે છે એવા વિદ્યાર્થીઓને ખૂબ સારું પરિણામ પણ મળે છે. અહીંયા હું તમને એક પ્રશ્ન પૂછું. હવા ભરેલો દડો દિવાલમાં ફેંકવામાં આવે તો શું થાય? જાગો છો કે છોકરીઓ રસોઈ ગયા? જાગો છો? જાગો તો તાળીઓ પાડો તો મને ખબર પડે જાગો છો. હવા ભરેલો દડો એક દિવાલમાં ફેંકીએ તો શું થાય? પાછો આવે? એટલી ઝડપથી પાછો આવે. બીજો પ્રશ્ન, જેના વગર આપણને શાળાએ જવું ન ગમતું હોય, જેના વગર આપણા પુસ્તકો લેવા જવાનું આપણને ન ગમતું હોય, જેના વગર આપણને કોઈ ફરવાના સ્થળે જવાનું ગમતું ન હોય, એવા આપણા અંગત મિત્ર હોય, આ મિત્રને કોઈ પણ કારણસર, મિત્ર હોય એની બેનપણી હોય, સખી હોય કે ત્યાં છોકરાઓના ફ્રેન્ડ હોય, આવા વ્યક્તિને કોઈ પણ કારણ વગર સવારમાં વહેલી સવારમાં ગુડ મોર્નિંગ કરવાની જગ્યાએ સુરતી ગાળ આપી દઈએ તો સામે શું આવે? શું આવે? એ જ આવે ને, કોઈ પણ કારણ વગર. આ બધું એવું જ છે. આમ કહેવત હું અલગ રીતે કહું છું, બીજું કાંઈ છે ને. આપણે તો પુસ્તકોમાં વર્ષોથી વાંચતા જ આવ્યા છે કે બાબો યોજાણો. પુસ્તક સાથે આપણા જે વિષયો ભણવાના છે એની સાથે જેટલી આપણી પ્રીતિ રહેશે, આપણે એના તરફ આપણે જેવા પ્રકારનું ફેંકશું એવું વાવેતર